नमस्ते गाइस, जो जमानो ने આપણે જોઈ રહ્યા જમાનો ફેમિલી પર। તો ચાલો વિડીયોને શરૂ કરીએ। તો આજ કે વિડીયોમાં આપણે જોઈ રહ્યા છીએ કે વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો। તો ચાલો આપણે જોઈએ આજનો વિડીયો। તો આજનું હાલચાલ આપણે જોઈ લઈએ આપણા ફાર્મનું। તો અત્યારે આપણે અહીંયા વાવીએ છીએ, અહીંયા આપણે વવાઈ ગયું છે બકાલું ને એટલામાં થોડુંક વાવવાનું બાકી છે, ત્યાં વાવવાનું છે આપણે સોરી આપણી, તો આપણે વાવવાનું છે। તો એ તો આપણો ગુવાર, આ છે આપણી ચોરી એક જ છે, અને આ આપણા છે ગલકા, અને આપણે ગલકા છે આ બધા। અને આગળ જઈએ તો આપણે જોઈએ તો તમે જોઈ શકો છો આ છે આપણે ભીંડા। તો તે આપણે જોઈ શકો છો ભીંડા પણ આપણે અત્યારે છે જ અહીંયા। તો આપણે હવે જઈએ એટલે ભીંડા નહીં સોરી સીવડા છે આપણે આ, અને ભીંડા તો આપણે દેખાડી દઈએ તો અહીંયા ભીંડા જ હતા, સોરી ગાઈસ। અને અહીંયા આપણે વચમાં છે ભીંડા, તે પણ માંડવીની વચમાં આપણે છે ભીંડા। તો તે તમે જોઈ શકો એટલે શીપડા છે આપણે માંડવીની વચ્ચે, એટલે ભૂલ કેમ બહુ ભૂલ થાય છે આપણે આજે। તો તમે જોઈ શકો છો માંડવી આપણે છે આજે મસ્તની। આપણે આગળ જઈએ તો તમે જુઓ છો, તો તમે આગળ આપણે જઈએ ફટાફટથી આગળ આપણે જઈએ, હાલતા ચાલતા પહેલાં આપણે આખરે વાળીએ જઈએ ફટાફટથી। અને અહીંયા જે આપણે બકાલા તો એના નામ ગણી લઈએ આપણે છે ટમેટા, સીભડા, રીંગણા, ગલકા અને ગુવાર અને ભીંડો, આપણે આ જે શાકભાજીની વેરાયટી છે। તો તે તમે જોઈ શકો છો આપણી શાકભાજીની વેરાયટી મસ્ત મજાની વેરાયટી છે આપણે। અને તો આપણે અહીંયા હોર્ન મારે છે તો એને ઇગ્નોર મારજો। તો અહીંયા જોઈ શકો છો આપણું મસ્તનું છે, મસ્તીનું છે આપણે અહીંયા। અને તો આપણે આ જોઈએ તો અહીંયા આપણે છે મસ્તની માંડવી, તે પણ તમે જોઈ શકો છો આપણે મસ્તની માંડવી। આપણે આ માંડવી તમને નહીં જ કીધું કે આ કેટલા નંબરની માંડવી છે, તો આ છે 22 માંડવી છે આપણે, 22 નંબર 22 નંબરની માંડવી છે। તો 22 માંડવી આપણે 22 એટલે 22 માંડવી છે એમ। તો જોઈ શકો છો મસ્તની માંડવી છે આપણામાં, કાંઈ તે ઘટતું પણ છે નહીં। અને તો આપણે આગળ જઈએ તો તમે જોઈ શકો છો માંડવી એકદમ મસ્તની છે। અને આપણે હવે જઈએ વાછડી પાસે, કારણ કે આપણે વાછડીને કંઈક થયું તો છે, શિંગડા ઉપર કંઈક લાગ્યું છે કે મને ખબર નથી પૂરી વાત। તો આપણે અહીં વાઈ કૂવો જોતા જઈએ પહેલાં આપણે। તો તમે જોઈ શકો છો કે આપણે મસ્તનો એક કૂવો છે, તો ત્યાં આપણે મસ્ત મજાનું પાણી પણ હમણાં તો દેખાતું છે, કારણ કે વરસાદ આપણે આવી ગયેલો છે, બહુ વાય છે એટલે ધીમે ધીમે અહીંયા સુધી પહોંચી જાય ખબર નહીં પડે। અને આપણે હવે જઈએ આગળ, અહીંયા આપણે જોઈ શકો છો વાછડી છે, અને વા મારા પપ્પા ઊભ્યા છે, ગરમીના કારણે એને ટી શર્ટ કાઢી રાખ્યું છે। તો જોઈ શકો છો મસ્ત મજાની આપણે વાછડીને બળદ ઊભ્યા છે, તો તેને આપણે ઊભવા જ દેવાના છે, કારણ કે ભલે તે ઊભ્યા હોય એ બે એની મરજી, આપણે તો કંઈ કહી પણ શકીએ નહીં, એની મરજી કેવું હોય જે કરે એ કરે, આપણું કંઈ જાતું છે નહીં એમાં। અને તો આપણે આગળ જઈએ ફરીથી એકવાર જઈએ આપણે આગળ, તો આપણે અંદરના હાલચાલ જોતા આવીએ। તો ચાલો અંદરના હાલચાલ આપણે જોતા આવીએ। તો અહીંયા છે આપણે મારા પપ્પા છે તે ભેંસને ભૂકો નાખે, ખાણ નાખ્યું હતું એ તો ખાય છે તે, અને મારા પપ્પા ભૂકો આમ કરે છે હેરખો, એટલે તેને ખાવામાં પ્રોબ્લેમ ના આવે, બેઠા બેઠા પણ ખાઈ શકે અને ઊભા પણ ખાઈ શકે। અને આપણી વાંચે વાછડી, તેની પાસે તો બેઠા બેઠા ખાવાનું છે અને ઊભું ખાવાનું છે, કારણ કે ત્યાં જ આપણે બધું ભૂકો થોડોક ત્યાં રાખીએ જ છીએ। તો આપણે હવે જઈએ આમ બાયણે, તો મસ્ત મજાનું વાતાવરણ છે, તમે જોઈ શકો છો આપણે કાંઈ નથી ઘટતું। અને તમે આકાશમાં જોઈ શકો છો કેવું મસ્તનું વાતાવરણ છે, તે આપણે આકાશમાં તમે જોઈ શકો છો। તમે જોઈ તો નથી શકતા પણ આગળ દેખાડીશ। અહીંયા તમે જોઈ શકો આપણે એટલામાં સોરી વાવ દેવાની છે, અમે રમતો એટલું કર્યું છે, બા કે એને સોરી વાવવાની છે તો વાવ દેજો। અને આ જો આ આકાશનો વ્યૂ મસ્ત મજાનું છે, આપણે આકાશનો વ્યૂ તો તે ભલે હોય મસ્ત મજાનું, કારણ કે મોસમ ચોમાસું ચાલે છે, એટલે આપણે અત્યારે તો વાદળ આવવા જઈ છે। અને તો આપણે જઈએ હવે આગળ, તો ચાલો આપણે ત્યાં જઈએ।
અને જોઈ શકો છો આગળ આપણે 2 આંબા છે આપણા તે ભલે રહ્યા. અને તો અહીંયા આપણે જોઈ શકો છો કે મસ્ત મજાનું વાતાવરણ તો છે જ. તો હવે આપણે જઈએ આગળ. તો અહીંયા હું તમને કહેતો હતો કે આપણે ભાસડીને કંઈક શિંગડામાં કંઈક થયું તો છે જ. તેને શિંગડામાં લાગ્યું હતું, ભટકાણી હતી, ઘંટી હતી ને તે ઝાડવાનું ઉખડી ગયું છે, જે રીતે આમ કટ લાગી ગયો છે. તેને આપણે પાટીપિંડી કરે છે આપણે એને. તે તમે જોઈ શકો છો આપણે પાટાપિંડી થઈ છે. મારા પપ્પાને મારા કાકો કરે છે. ઓલું આયોડિક્સ લગાવીને તેને ઉપર આપણે પાટાપિંડી કરી નાખીએ એટલે કંઈ થાય નહીં. પછી આપણે ડૉક્ટરને અત્યાર પૂરતું તેમ જ આવી રહ્યો આપણે પાટોપિંડી. પછી આપણે ડૉક્ટરને વળગવા જો છે તો અત્યારે રોડાવવા માટે બિચારીને દુઃખ થતું હોય ને તેથી આપણે એને કરીએ છીએ. અને આમ તમે જોઈ શકો છો આપણે પાટાપિંડી કરી દીધી છે. તો ચાલો આપણે જઈએ હવે ઘેરે. આપણે ફટાફટથી ઘરે જઈએ. આપણે ત્યાં જઈએ આપણે હવે. ના છે આપણો આવી ગયો છે મસ્ત મજાનો રોડ આપણી વાડીનો. तो बस गाइस आज के वीडियो में इतना ही. तो कल का वीडियो मिलते हैं, तब तक के लिए मेरी तरफ से सभी को बाय बाय.